આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ। આના માટે આપણે શું કરીએ, ઝાડ બનાવ। આ ઝાડ ઉપરથી હું આ બોલ પેનને શું કરીશ, ગબડાવીશ। કેટલું અંતર કાપવું એ તમારે શું કરવાનું છે, જોવાનું, અવલોકન કરવાનું। બોલ પેન આટલું અંતર કાપ્યું, ખ્યાલ આવ્યો। હવે આપણે શું કરીએ, નીચેની સપાટી પર એક શું લગાવી દઈએ, કપડું પાથરી દઈએ, બરાબર। હવે શું કરીએ આપણે, આ સપાટી ઉપરથી ફરીવાર બોલ પેનને શું કરીએ, નીચે ગબડાવીએ। બોલ પેનને કેવું અંતર કાપ્યું, પ્રથમ સપાટી કરતા ઓછું અંતર કાપ્યું। તો આનો મતલબ શું છે, તમે નીચે એક કપડું પાથર્યું ત્યારે સપાટી કેવી બની ગઈ, ખરબચડી સપાટી બની। અને ખરબચડી સપાટી બનવાને કારણે ઘર્ષણ બળ કેવું લાગ્યું, વધારે લાગ્યું। માટે કેવું અંતર કાપ્યું, ઓછું અંતર કાપ્યું। અને પ્રથમ વખતે જ્યારે તમે બોલ પેનને ગબડાવી ઝાડ ઉપરથી ત્યારે એને અંતર કેવું કાપ્યું હતું, વધારે કાપ્યું હતું। એનો મતલબ સપાટી કેવી હતી, ત્યાં લીસી સપાટી હતી। અને લીસી સપાટી હોવાને કારણે ઘર્ષણ બળ કેવું લાગતું હતું, ઓછું લાગ્યું। ઘર્ષણ બળ ઓછું લાગવાને કારણે અંતર કેવું કાપ્યું, એને વધારે કાપ્યું। સમજણ પડી।